Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 7 Kach and Devyani part 1. કચ્છ એન્ડ દેવ્યાની જે સ્ટોરી છે એ મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવ્યું છે. આ જે સ્ટોરી છે એના જે મેઇન કેરેક્ટર મીન્સ હીરો એન્ડ હિરોઈન, તે આર કચ્છ એન્ડ દેવ્યાની. હવે કચ્છ એન્ડ દિવ્યાની વચ્ચે જે લવ છે, જે પ્રેમ છે, એ પ્રેમમાં કયા કયા ઉતાર ચઢાવ આવ્યો છે એ બધું આપણે આ સ્ટોરીમાં જોઈશું. ઓકે, લેટ્સ બિગિન. The Devs and Asurs were always fighting each other. The Devs were from amongst the gods. The Asurs were demons. The Asurs were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. In their fight with the Devs, the Asurs had an advantage. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. He restored to life many Asurs who were killed in the battle against the Devas. હવે પહેલાં કચ્છ એન્ડ દિવ્યાની સ્ટોરી નથી, પણ પહેલાં દેવ અને અસુર્સ એટલે સુર અને અસુર એ લોકો વચ્ચે શું થતું હતું એ બતાવવામાં આવ્યું છે. ધ દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર એટલે દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા રહેતા. ધ દેવ્સ વર ફ્રોમ અમંગ્સ ધ ગોડ્સ એટલે દેવો જે હતા એ ઈશ્વરોમાંના હતા, એટલે ભગવાન હતા. ધ અસુર્સ વર ડિમોન્સ. હવે ગોડ્સ કેવા હતા તો ભગવાનમાં. હવે હિન્દુ ધર્મમાં અગ્નિ, વામન, ઇન્દ્ર, રુદ્ર આ બધા અલગ અલગ જુદા જુદા પ્રકારના ગોડ્સ છે. ધ અસુર્સ વર ડિમોન્સ અને અસુરો કોણ હતા તો અસુરો રાક્ષસ હતા. ડિમોન્સ એટલે રાક્ષસ. ધ અસુર્સ વર પાવરફુલ. અસુરો શક્તિશાળી હતા. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેટનેસ એ લોકો દરેક પ્રકારની દુષ્ટતા કરવામાં સમર્થ હતા. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ અને તેમાંના કેટલાક તો મહાન રૂલર્સ શાસક હતા અને કેટલાક તાકતવર એવા રાજાઓ બી, શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધીયર ફાઇટ વિથ ધ દેવ્સ. હવે આ જે અસુરો હતા એ અસુરોની જ્યારે દેવો સાથે લડાઈ થતી તો એમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુરોને એક ફાયદો હતો, લાભ હતો. હવે આ ફાયદો કે લાભ કયો હતો તો દે હેડ ઓન ધીયર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર. હવે અસુરો જોઈ લીધું, ફાઇટ જોઈએ આપણે પિક્ચરમાં. હવે દે હેડ ઓન ધીયર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર. એ લોકોના પક્ષમાં એક મહાન સંત અને શિક્ષક એવા શુક્રાચાર્ય હતા. હવે આ શુક્રાચાર્ય કોણ તો who knew the mantra or magic formula for bringing people back to life. શુક્રાચાર્ય એક એવા મહાન સંત અને ગુરુ હતા જેઓ મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનો મંત્ર કે જાદુઈ મંત્ર જાણતા હતા. શુક્રાચાર્યનું પિક્ચર અહીંયા જોઈએ. એક તરફ એ શું કરે છે, એઝ અ ટીચર એ પોતાનું કામ કરી રહ્યા છે. નાઉ he restored to life many asurs who were killed in the battle against the devs. હવે દેવો સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા અસુરોને એ શું કરતા હતા તો એમણે કેટલાય અસુરોને પુનર્જીવિત કર્યા હતા. એટલે કચ્છ એન્ડ દેવ્યાનીના મહાભારત આદિ પર્વમાંથી લીધી આ સ્ટોરીમાં કચ્છ એન્ડ દેવ્યાનીમાં પહેલે આપણે દેવ અને અસુર વિશે જાણ્યું. હવે જોઈએ કે શું થાય છે જ્યારે શુક્રાચાર્ય અસુરોને પુનર્જીવિત જ કરી દીધા તો હવે દેવો એ લોકોથી કેવી રીતે પોતાનું જીવ બચાવશે જોઈએ.
The Devs did not have anybody who knew that mantra. They went to their chief advisor Brihaspati and sought his help. But Brihaspati said, I don't know the science of giving life to the dead. Only Shukracharya knows it. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. We have nobody with us to undertake such a difficult task, but we feel that your own son, Kach, would be the best choice for this purpose. Brihaspati thought for a while and then said, Yes, let Kach go. હવે દેવો અને અસુરો વચ્ચેના યુદ્ધમાં જ્યારે શુક્રાચાર્ય અસુરોને પુનર્જીવિત કરી દેતા, માર્યા ગયેલા અસુરોને પુનર્જીવિત કરતા, તો હવે દેવો શું કરે? તો ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ દેટ મંત્ર. હવે દેવો પાસે આવું મંત્ર જાણતું કોઈ વ્યક્તિ હતું નહીં, અને તેથી દે વેન્ટ ટુ ધીયર ચીફ એડવાઇઝર બૃહસ્પતિ. તેથી તેઓ પોતાના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા. બૃહસ્પતિ એમનું પિક્ચર તમે જોઈ શકો છો. એઝ અ ટીચર, એઝ અ ગુરુ એમની વંદના કરવામાં આવે છે, ગુરુ. તો બૃહસ્પતિ પાસે ગયા એન્ડ sought his help. એમની પાસેથી મદદ માંગી. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કીધું, આઈ ડોન્ટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. બૃહસ્પતિએ કીધું, પણ મૃત્યુ પામેલાને પુનર્જીવિત કરવાની વિદ્યા મને આવડતી નથી, હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર શુક્રાચાર્ય જ આ વિદ્યા જાણે છે. હવે શું કરીએ? તો somebody from your side should go to him and stay with him as his student and learn the secret. અને પછી એમને એ સલાહ આપી કે જો તમારે આ વિદ્યા શીખવી જ હોય તો તમારામાંથી કોઈ તેમની પાસે એટલે કે શુક્રાચાર્ય પાસે જાય અને તેમના વિદ્યાર્થી તરીકે ત્યાં રહે અને આ સિક્રેટ એટલે કે આ જે મેજિક મંત્ર છે એ એઝ અ સ્ટુડન્ટ જઈને એમની પાસે શીખી લે. હવે તો કોણ જવા તૈયાર થાય છે? તો કચ્છ. વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. હવે દેવોએ શું કીધું? આટલા અઘરા કાર્ય પાર પાડવા માટે અમારી પાસે કોઈ નથી. બટ વી ફીલ દેટ યોર ઓન સન. પણ અમને એવું લાગે છે કે તમારો પોતાનો પુત્ર કચ્છ, હી વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. તમારો પોતાનો પુત્ર કચ્છ આ કામ માટે સૌથી શ્રેષ્ઠ છે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ, યસ, લેટ કચ્છ ગો. એટલે બૃહસ્પતિ થોડીક વાર વિચાર્યું બૃહસ્પતિએ, અને વિચાર્યા પછી બૃહસ્પતિએ કીધું, યસ, હા ઠીક છે, કચ્છને જવા દો. અને કચ્છ ક્યાં પહોંચી જાય છે? તો એ શુક્રાચાર્ય પાસે પહોંચી ગયો. ચાલો નેક્સ્ટ જોઈએ. The Devs called Kach and asked him if he could render them this service. They said, Go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. Serve him with all devotion. You may also be friendly with Devyani, his beautiful daughter. That will help you in attaining your objective. Kach promised to do his best to fulfill his mission. He took leave of the Devs and went to Shukracharya's hermitage. The great sage received him with all kindness. O great teacher, said Kach, I am Kach, the son of Brihaspati. I want to be your student, am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. હવે ધ દેવ્સ કોલ્ડ કચ્છ. દેવોએ કચ્છને બોલાવીને પૂછ્યું. એન્ડ આસ્ક્ડ હિમ, એને પૂછ્યું. શું પૂછ્યું? ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ.
શું પૂછ્યું કે શું એ તેઓના માટે જે કામ હતું, આ જે સેવા હતી, તે આ કામ માટે તેની સેવા કરશે કે નહીં. એટલે કયું કામ હતું, તો શું કચ્છ શુક્રાચાર્ય પાસે જઈને સંજીવની વિદ્યા શીખીને આવશે. દે સેડ, એ લોકોએ એને પાછું કીધું. શું કહ્યું, તો ગો ટુ શુક્રાચાર્ય પાસે જા એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ for as long as is necessary to learn the science of raising dead. હવે એને શું કહ્યું કે તું શુક્રાચાર્ય પાસે જા અને જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે ત્યાં રહે, અને તું ત્યાં રહીને તું શું કર, તો લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ડેડ. તું ત્યાં શુક્રાચાર્ય પાસે રહીને ડેડ પીપલ એટલે કે મૃતકોને જીવિત કરવાની જે સંજીવની વિદ્યા છે એ તું શીખીને આવ. સર્વ હિમ વિથ ઓલ ડિવેશન, તું શુક્રાચાર્યને પૂરા ભક્તિભાવ સાથે એની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, આટલું જ નહીં પણ તું તેમની સુંદર પુત્રી દેવયાની, આ દેવયાની તો સુંદર પુત્રી દેવયાની, એની સાથે ફ્રેન્ડશિપ કરજે. અને એનાથી શું થશે, તો દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, અને એ તને તારા હેતુ કે તારા ઉદ્દેશ્યને પૂરું કરવામાં મદદરૂપ થશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ ધીસ મિશન. કચ્છે તેનું આ કાર્ય સિદ્ધ કરવા માટે એનાથી બનતું બધું જ કરી છૂટશે એવું તે વચન આપે છે, પ્રોમિસ કરે છે. હી ટુક લીવ ઓફ ધ દેવસ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ, અને એને દેવોની રજા લીધી અને ક્યાં પહોંચી ગયો, તો શુક્રાચાર્યના હર્મિટેજ સંન્યાસ આશ્રમ પર પહોંચી ગયો. The great sage received him with all kindness. શુક્રાચાર્ય મહાન સંત એમને ભાવપૂર્વક એનું સ્વાગત કર્યું. હવે કચ્છ પ્રોમિસ ટુ ડુ વિથ ફુલફિલ હિઝ મિશન, હવે ત્યાં પહોંચી ગયો અને શુક્રાચાર્યે એને ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું એનું. અને પછી કચ્છ ત્યાં પહોંચીને શું કહે છે, O great teacher, I am Kach, the son of Brihaspati. I want to be your student, am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. એ શું કહે છે શુક્રાચાર્યને, હે મહાન ગુરુ, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું અને હું તમારો શિષ્ય બનવા માંગુ છું. હું તમારા એટ યોર ફીટ, હું તમારા ચરણોમાં બેસીને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઈગર છું, એટલે આતુર છું. હવે એને આવું કીધું તો શું શુક્રાચાર્ય એના માટે તૈયાર થયા કે નહીં, ચાલો જોઈએ. Are you the son of Brihaspati? asked Shukracharya. If so, what can I teach that your father can't? Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. I shall be at your service from now on, said Kach. You need not do any heavy work here, said Shukracharya. You can help me in my prayers by bringing flowers from the jungle. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows, take them out for grazing and bringing them back when they fed. I shall try to do everything to your satisfaction, said Kach. હવે બૃહસ્પતિ શું પૂછે છે, બૃહસ્પતિનો પુત્ર એટલે કે કચ્છ જે છે શુક્રાચાર્ય પાસે પહોંચ્યો તો શુક્રાચાર્યને શું પૂછ્યું, આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, શું તું બૃહસ્પતિનો પુત્ર છે? ઇફ સો, જો એવું હોય જ
તો what can I teach that your father can't? તો તારા પિતા તને ન શીખવી શકે એવું તો હું તને શું શીખવી શકું છું? એનીવે, જે હોય તે. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. મારાથી બની શકે તે રીતે હું તારી મદદ કરવા તૈયાર છું. એટલે કે મને ખુશી થશે કે જો હું તારી મદદ કરી શકું. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ સેટ કચ્છ. અને કચ્છે શું કીધું કે હું અત્યારથી જ આપની સેવામાં હાજર છું. ત્યારે શુક્રાચાર્ય એને શું કીધું? યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર. તારે અહીં કોઈ વધારે પડતો શ્રમ કરવાની જરૂર નથી. તારે તો માત્ર શું કરવાનું છે? યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તું જંગલમાંથી પુષ્પો લાવીને તું મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે. એની સાથે સાથે તું કરી શકે છે, શું કરી શકે છે? યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ fire, and you can look after my cows, take them out for grazing and bringing them back when they fed. એટલે કે સેક્રિફિશિયલ ફાયર એટલે કે હવન માટેની જે અગ્નિ માટે જે લાકડી જોઈએ છે એ લાકડા તું જંગલમાંથી લાવી શકે છે. પ્લસ તું મારી ગાયોને ચરાવવા માટે જંગલમાં લઈ જઈ શકે છે. અને જ્યારે દે ફેડ એટલે કે એ લોકો ખાઈને ધરાઈ જાય ત્યારે એ લોકોને પાછું લઈ આવવાનું તને. આટલું જ કામ તને અહીંયા કરવાનું છે. કચ્છ સેડ. અને કચ્છે ત્યારે શું રિપ્લાય આપ્યું? આઈ શેલ ટ્રાય ટુ ડુ એનીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. એટલે કે તમને સંતોષ થાય એવી રીતે હું બધું જ કરવાની કોશિશ કરીશ. પછી શું થયું? Thus Kutch began to live with Shukracharya. Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. Kutch was young, handsome, and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. But Kutch was a student, and he could not respond to her love. All the same, Kutch liked her and considered her a friend. He gathered flowers and fruits for her and helped her in her household duties. Sometimes they would wander about the jungle, and at times they sang and danced together. In course of time, the Asurs found out why Kutch was staying with Shukracharya. They did not want the secret of reviving dead people to be known to the Devas, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. That could only be done by killing him. હવે શું થયું કે શુક્રાચાર્યના આશ્રમમાં કચ્છ રહેવા લાગે છે. અને thus આમ કચ્છ began to live with Shukracharya. કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરી દીધું. Because of his keen devotion, તેના ઉગ્ર ભક્તિભાવ એન્ડ ગુડ સર્વિસ અને એની સારી સેવાના કારણે એને શું કર્યું? હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. કચ્છ વોઝ યંગ એન્ડ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ યુવાન હતો, ખૂબ જ દેખાવડો હતો અને એની સાથે સાથે બુદ્ધિમાન હતો. તેથી નો વન્ડર, આમાં કોઈ શંકાનું સ્થાન નથી કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. દેવ્યાની પ્રથમ નજરે તેના પ્રેમમાં પડી ગઈ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ. પણ કચ્છ એક વિદ્યાર્થી હતો. તેથી હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. તેથી એને એના પ્રેમને રિસ્પોન્ડ આપ્યો નહીં, કોઈ પ્રતિસાદ, કોઈ જવાબ નથી આપતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર. તેમ છતાં કચ્છને તે પસંદ હતી.
એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ, અને તેથી તેને પોતાની ફ્રેન્ડ તરીકે માનવા લાગે છે. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. પેલો તેના માટે, દેવ્યાની માટે શું કરે છે? ફૂલો અને ફળો ભેગું કરે છે, એકઠા કરતો, અને એની સાથે સાથે હી હેલ્પ્ડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. આટલું જ નહીં, પણ કચ્છ દિવ્યાનીને એના ઘરકામમાં બી મદદ કરતો હતો. સમટાઈમ્સ દે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. અને કેટલીક વાર તેઓ વનમાં ફરતા અને કોઈક વાર તો તેઓ સાથે જંગલમાં ગીતો ગાતા અને નૃત્ય બી કરતા હતા. નાવ હવે શું થયું? ઇન કોર્સ ઓફ ટાઈમ, સમય જતાં જતાં, ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અસુરોને ખબર પડી કે કેમ કચ્છ શુક્રાચાર્ય સાથે અહીંયા રહી રહ્યો છે. દે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન ટુ ધ દેવાસ. હવે અસુરો એવું નહીં ઈચ્છતા હતા કે દેવો મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાની જે વિદ્યા છે એને શીખે. તો એના માટે એ લોકોએ શું કર્યું? ધેરફોર દે ડિસાઇડેડ ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ. તેથી તેમણે કચ્છને હંમેશ માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. હવે એના માટે એ લોકોએ શું કર્યું? તો દેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. હવે શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને કાઢી નાખવું એ કંઈ સહેલો કામ હતો નહીં. હવે એને શુક્રાચાર્યના આશ્રમમાંથી કેવી રીતે કાઢી શકાય? તો ઓનલી થિંગ ઇઝ ધેટ, એકમાત્ર જ રસ્તો હતો કે તેની હત્યા કરી દેવામાં આવે. હવે શું થયું કે અસુરોએ એને મારી નાખ્યું, કચ્છ મરી ગયો, કે કચ્છ આ સંજીવની વિદ્યા શીખે છે. શું થયું એ બધું આપણે હવે પાર્ટ 2માં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.